પછી જે રાણપુરમાં રાણજી ગોહિલ રાણા રમતું મેલ હવે ખનારે ઘટક સીડ્યા અને ખતરી ચોપડ ખેલ તન ગોહિલ કાં લાગ્યો ગળ્યો. સાહેબ આ ગોહિલોની મર્દાનગી કેવી છે. રાણજી ગોહિલ દરબારગઢમાં બેઠા છે, ખબર નથી દુશ્મનો રાણપુરની આગળ કનારા નામનું ગામ છે ને દુશ્મનનું દલકટક આવી ગયું છે ભાઈ. અને એમાં એક ચારણે ગડગડતી દોટ મૂકી અને રાણપુરના દરબારગઢમાં જઈને હાકલો કર્યો કે ગોહિલ હવે તો નીકળે. અને આ દોહો કીધેલો કે રાણા રમતું મેલ આ કનારે ખટક સીડ્યા અને ખતરી ચોપડ ખેલ તન ગોહિલ કાં લાગ્યો ગળ્યો. અને હાથમાં શમશેર લઈ અને રણ મેદાનની માલિકો બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલાવી ભાઈ. દુશ્મનના દળકટકને વેતરી અને રાણજી ગોહિલની 84 રાણીઓ હતી અને એને એમ કીધું હતું કે જોજો હો દરબાર, તમે યુદ્ધ કરીને પાછા આવો ત્યાં સુધી અમે મેડીની અટારીની માથે ઊભા છીએ અને તમે નહીં આવો તો અમે જોહર કરી નાખશું. રાણજી ગોહિલ ધીંગાણે જાય છે ત્યારે કઈ નીકળે છે કે મારા રથની માથે ધોળી ધજા દેખાય ત્યાં સુધી માનજો ધીંગાણાની માલિકો રાણજી ગોહિલ જીવે છે. અને જો ઈ ધજા દેખાતી બંધ થઈ જાય તો માની લેજો ધીંગાણાના મેદાનમાં રાણજી ગોહિલ ખપી ગયો. અને ભાઈ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલતી દુશ્મનનું દળકટક રાણજી ગોહિલની સામેથી ભાગી જાય છે. રાણો જીતી જાય છે. હવે સાંભળજો વાત. અને જીતી અને જ્યારે રાણો પાછો વળ્યો ભાઈ રાણપુરની સામે ગોહિલનું દળકટક પાછું વળ્યું. આ બાજુ 84 જીવ છે એ રથની ધજાની માથે મીટ માંડીના મેડીની અટારીની માથે ઊભા છે ભાઈઓ. ઈ દેખાય હજી ધજા દેખાય છે, હજી રાણો નથી હાર્યો. હજી ધજા દેખાય છે, રાણો નથી હાર્યો. રાણજી ગોહિલને મોજમાં આવી ગયો છે, હરખમાં વાત ભૂલાઈ ગઈ કે 84 જી મારી ધોળી ધજાની માથે મીટ માંડીને બેઠા છે. અને ઘોડાને પાણી પાવા માટે રાણાએ જ્યાં ઘોડાને ઉતાર્યા અને ધજા દેખાતી બંધ થઈ ભાઈ ત્યાં તો રાજપૂતાણી એક પછી એક રાજપૂતાણી 84 રાજપૂતાણી છે એ રાણપુરના દરબારગઢમાં જોહર કરી લીધું ભાઈ. અને આ જ્યાં રાણો પાછો આવ્યો અને નજર કરી ત્યાં તો શમશાન બની ગયેલો દરબારગઢો.